મારા ભાઈનો અકસ્માત કાલે રાત્રે લગભગ 12 થી 1ની વચ્ચે ખિસકોલી સર્કલથી એ વડસર તરફ આવી રહ્યો હતો. એના ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે એક અજાણ્યા બસવાળાએ રોંગ સાઈડ પર યુટર્ન લીધો અને એને અડફેટમાં લઈ લીધો છે. પહેલાં અમે ગુપ્તા હોસ્પિટલમાં લઈ ગયા, કેમ કે એનો હાથ તૂટી ગયો હતો. તો અમને એમ કે ઓર્થોપેડિક પાસે લઈ જઈએ, પણ ત્યાં જઈને ડૉક્ટરે ના પાડી અને અમે ગ્લોબલમાં સજેસ્ટ કર્યું કે ગ્લોબલમાં લઈ જાઓ. તો અમે ગ્લોબલમાં લઈ જઈને ગ્લોબલમાં તેનું મૃત્યુ પામ્યા છે. એટલે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા? સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. અને એટલે ક્યાં ક્યાં ઈજાઓ પહોંચી હતી? હાથ તૂટી ગયો હતો અને છાતીએ ફેફસામાં લગભગ લોહી પ્રસરી ગયું હતું. ઇન્ટિરિયર બ્લીડિંગ થઈ ગયું હતું, ડૉક્ટરે એમ કીધું છે. સ્ટડી કરતા હતા, પારુલ યુનિવર્સિટીમાં સેકન્ડ યરમાં હતા. કોમ્પ્યુટર મિકેનિકલ કરતા હતા. એમને ભાઈ બહેન છે? 2 બહેન છે. એક બહેનના મેરેજ થઈ ગયા છે, એક બહેન છે. એમના મમ્મી છે, એમના ફાધર જસ્ટ 7-8 મહિના થયા એક્સપાયર થયા.